દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવું છું. આજે પણ આવ્યો છું અને વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. આજે એટલા માટે એક વાત અગત્યની કરવી પડે એવી છે કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સરકાર અને સરકારની મહાનગરપાલિકાઓએ પ્રી મોન્સૂનની કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે અને એના બજેટ જે હતા એ પણ વાપરી નાખ્યા છે. છતાં પણ તમે સમજો કે સુરતની વાત કરીએ તો ખાડીપુરના કારણે જે તબાહી થઈ એના પેકેજને બધું જાહેર કરી દીધું, બરાબર છે. પરંતુ મારે એવું કહેવું છે કે સુરતની અંદર હાલમાં એટલે કે ગઈકાલથી આજે માત્ર થોડો અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદ પડ્યો, એની અંદર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો મને એવું થાય છે કે તંત્રને કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલી તો ત્યાં ખબર પડવી જ જોઈએ કે એટલીસ્ટ આ પૂર આવી ગયું, આ હોનારત થઈ ગઈ, લોકોના જાનમાલ બગડી ગયા, લોકો સરકારી મદદ જે છે એ તો 10% પણ નથી, 90% બરબાદ થઈ ગયા છે. તો એવા સંજોગોમાં હવે વરસાદ આવે તો પાણી ના ભરાય, એ કામગીરી તો કરી શકે કે ન કરી શકે? અને હું તો જાહેર જનતાને અને કેટલાક લોકો જે વાત કરતા હોય છે એને કહેવા માગું છું કે દરેક વખતે દરેક જગ્યાએ વાત થાય તો એમ કહેવાય કે વિરોધ પક્ષ શું કરે છે. આ એક વાત બહાર આવે છે. અરે વિરોધ પક્ષ જે છે, તમે સમજો કે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીઓ હોય છે, પછી એ મહાનગરપાલિકાની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, તાલુકા જિલ્લાની હોય કે કોઈ પણ રૂરલની ચૂંટણી હોય, એ વખતે મત આપવા જતી વખતે મતદારોએ એક વાત તો નક્કી કરવાની હોય છે મગજમાં કે સત્તા ઉપર ભાજપ આવ્યું પણ વિરોધ પક્ષ તો એ રીતે મજબૂતાઈથી આવવો જોઈએ કે જેથી કરીને સરકારની આ જે કામગીરી છે એના ઉપર ક્યાંક કંઈક ને કંઈક લગામ આવી શકે. પણ જ્યારે આપણી ગુજરાતની જનતા એક તરફી મતદાન કરે, એની અંદર તમે વિરોધ પક્ષ કે જાગૃત નાગરિકની કેવી રીતે અપેક્ષા રાખી શકો? અને વિરોધ પક્ષ એની મર્યાદામાં કામગીરી કરે છે, પણ તેમાં પણ સાહેબ રોડ ઉપર વિરોધ પક્ષ કોઈ પણ વસ્તુ, કોંગ્રેસ પક્ષના મેં જોયા છે દરેક કાર્યકર્તાઓ દરેક મહાનગરપાલિકામાં એમનો જે વિરોધ થતો હોય કરે છે, એવા સમયે ખોટા પોલીસ કેસ કરી અને એને પોલીસ જેટલા કાર્યકરો એના કરતાં ડબલ પોલીસ ઉતારી દેવામાં આવે અને એ લોકોની ધરપકડ કરી લેવામાં આવે. મને એમ થાય છે કે આ જે સરમુખત્યારશાહીનું જે વાતાવરણ છે ગુજરાતમાં, કોઈ વિરોધ ન કરી શકે, એવું કેમ? એટલા માટે કે આ ગુજરાતના મતદારોની ક્યાંક ને ક્યાંક ચૂક છે. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે કે મહાનગરપાલિકા હોય કે વિધાનસભા કે કોઈ પણ ચૂંટણી, એની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છડે ચોક કહે છે કે જનતા અમને ચૂંટણી જીતાડે છે. આ એક વાત છે, એના ઉપર જાગૃત નાગરિક હોય કે વિરોધ પક્ષ હોય કે મીડિયા હોય, દરેકનું ફૂલ સ્ટોપ આવી જાય છે. કારણ છે કે સાહેબ દર વર્ષે એકની એક જગ્યાએ પાણી ભરાય, એકની એક જગ્યાએ હોનારત થાય, એકની એક જગ્યાએ લોકોના જાનમાલ બગડે. તો મને એમ થાય છે કે બીજી સાલ કે બીજા વર્ષે મોન્સૂન આવે ત્યારે એની એ જગ્યાએ તો ન ભરાવવું જોઈએ ને. ધારો કે સ્પોટ બદલાય કે ભાઈ અહીંયા કામગીરી થઈ ગઈ છે, અહીંયા નથી ભરાયું, પણ દરેક જગ્યાએ તોય ભરાય. કરોડોનો ખર્ચો થાય તોય કમિશનર શ્રી કહે કે એ તો કે આટલી જગ્યાએ તો પાણી ભરાશે જ, અંડરપાસમાં તો પાણી ભરાશે જ. તો પછી મતલબ શું? આપણા ઇન્જિનિયરોનો, આપણા કોર્પોરેટરોનો, આપણા હોદ્દેદારોનો મતલબ શું છે એ સમજાતું નથી. અને પ્રજા મત કેમ આપે? કે એમના પ્રાથમિક સુવિધાના કામો, એમની સુખાકારી અને જીવન એમનું ચાલ્યા કરે, એમાં તકલીફ ન પડે એટલા માટે પ્રજા એને કર, પહેલાંના જમાનામાં કર લેતા રાજા રજવાડામાં, અત્યારે ટેક્સ. તો એ ટેક્સ શેના માટે આપે છે? આ માટે આપે છે કે પ્રજા શાંતિથી જીવી શકે,
પોતાની પ્રાથમિક સુવિધાના કામો કરાવી શકે અને એમાં એને તકલીફ ન પડે. પણ આજની પરિસ્થિતિ એવી છે કે તમે જુઓ કે ફેક્ટરી જે ફટાકડાની પકડાઈ એમાં પણ કોઈ પોતાની જવાબદારી લેવા તૈયાર નથી. આજે છેલ્લા 10 વર્ષથી એ ફેક્ટરી એકવાર બ્લાસ્ટ થયો, કોઈ જાનહાનિ થઈ ગઈ, મોતને ભેટ્યા, એનો ચુકાદો તો હજી કોઈ ન્યાય મળ્યો નથી અને 10 વર્ષથી એ ગેરકાયદેસર લાઇસન્સ વગર ચાલતી હતી. અને કહેવામાં એવું આવ્યું, હમણાં જ મેં મીડિયામાં જોયું કે આવી તો 50 ફેક્ટરીઓ અમદાવાદમાં ધમધમે છે. તો આખા ગુજરાતના શહેરોમાં કેટલી હશે એ તો કુદરત જાણે, કારણ કે સરકારના અધિકારીઓને તો આ માહિતી જ નથી. તો આમાં કરવું શું? વાડ ચીભડા ગળે છે એ પરિસ્થિતિ છે. અને વાત એ લોકો એવી કરે છે કે તમે હેલ્મેટ ના પહેરો અને તમે ક્યાંક એક્સિડન્ટ થાય અને માથું કચડાઈ જાય તો હેલ્મેટ ના પહેરવી એ પ્રજાનો વાંક છે. અરે ભાઈ, બહુ સાચી વાત છે તમારી કે હેલ્મેટની અને આ સરખામણી ના કરી શકાય. આ વિષય બુદ્ધિનો છે કે આ ફટાકડાની ફેક્ટરી અને હેલ્મેટ આ બે આખી વાત જ જુદી છે. તમે એનો દાખલો આપીને શું સાબિત કરવા માગો છો? એટલે આ એવી વાત છે કે પ્રજાને ઓલવેઝ કાયમ ગેરમાર્ગે દોરવાની અને જ્યારે ચૂંટણી હોય ત્યારે ભાવનાત્મક મુદ્દાઓ સાથે ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર થાય કે જેનાથી પ્રજા એની અંદર આવી જાય એમની વાતોમાં અને મતદાન કરી દે. અને મતદાન થઈ ગયા પછી રિઝલ્ટ આવે અને સત્તા હાંસલ થઈ જાય પછી તો 5 વર્ષ ક્યાં કંઈ જોવાનું છે. પરિસ્થિતિ આની આ જ છે. કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ હવે ખૂબ મહત્ત્વનો ભાગ જે એમનો છે, જે એમનો અધિકાર એ મત છે. એ મતદારોએ સમજવાની જરૂર છે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ કે જેના હિસાબે ધારો કે એ ચોમાસું હોય કે આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ હોય કે નકલી વસ્તુઓ પકડાતી હોય. ધારો કે આ ઊંઝામાં નકલી જીરું પકડાય છે. મેં હમણાં વાંચ્યું કે બાળકો જે 5 વર્ષના કે 10 વર્ષના ખાતા હોય પાસ્તા, એ પાસ્તાની અંદર ઝેરી કેમિકલવાળા કલરો ભેળવવામાં આવે છે એવું પકડાયું. હવે પકડાયું છે એના કરતાં તો લાખો જગ્યાએ મળે છે. પણ અંતે મારું કહેવું એવું છે કે એ જે બાળકો છે હજી ઉગીને ઊભા થાય છે એને જો આવું નકલી ખાવાનું મળે છે તો હું માનું છું કે કેન્સરનો ભોગ બને. તમે જુઓ કે કેન્સરના હોસ્પિટલો છલોછલ ભરાઈ રહ્યા છે. તમાકુથી કેન્સર થાય ખૂબ સાચી વાત છે. સાથે સાથે આ જે ખાણીપીણીની વસ્તુઓ જે નકલી બજારમાં મળી રહી છે એનાથી અઢળક નુકસાન થઈ રહ્યું છે. તો મને એમ થાય કે ઝીરો ટોલરન્સની આપણે વાત કરીએ છીએ તો એ ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકવામાં કેમ કાચા પડીએ છીએ આ સવાલ છે. અને હું તો કહું છું આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ગુજરાતથી છે. એ ગુજરાતમાંથી ગયા પછી એમણે કહ્યું હતું કે ક્યાંય પણ જરૂર પડે મને 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, હું આવી જઈશ. તો આજે માન્ય પ્રધાનમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમારે ગુજરાત તરફ થોડીક ધ્યાન દોડાવવાની જરૂર છે. દેશનું તો તમારે જે કરવું એ કરો, પણ જે ગુજરાતની અંદર આજે શાંતિપ્રિય ગુજરાત, સચ્ચાઈવાળું ગુજરાત, ઓરિજિનલ ગુજરાત, જે ખાવાનું કદી નકલી તો જોયું જ નહોતું એ પરિસ્થિતિનું આજે નિર્માણ છે, તો તમે એમાં તો કંઈક ઘટતું કરવું જોઈએ ને. આજે કોઈ અધિકારી કોઈ નેતાને ગાંઠતા નથી. કોઈ જગ્યાએ ક્યાંય બનાવ બને તો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આજે સુરતની અંદર ફરીથી નાનો એવો વરસાદ પડ્યો, પાછા પાણી ભરાઈ ગયા. મને એમ થાય છે કે આ જે અત્યારે પરિસ્થિતિ છે એ બેકાબૂ પરિસ્થિતિ છે. અને બેકાબૂ પરિસ્થિતિની અંદર ખૂબ મોટો ફેરફાર સત્તાધીશોએ કરવાની જરૂર છે. પછી અધિકારીઓમાં કરે, નેતાઓમાં કરે કે જેમાં કરવો એ કરે. નહીં તો આગામી દિવસે એવા આવશે કે સાહેબ પ્રજામાંથી જુવાળ ઊભો થશે. બહુ જ ખરેખર ગંભીર બાબતો આ થઈ રહી છે અને એ આપણે ભોગવી રહ્યા છીએ. ચોક્કસ મારે ગુજરાતની જનતાને કહેવું છે કે હવે તમે થોડું વિચારો તો જ તમારી સુખાકારી છે. બાકી આ જ રીતે છેલ્લા 30 વર્ષથી ચાલ્યું આવે છે અને હજી પણ ચાલશે જો આ પ્રકારના નિર્ણયો પ્રજાના હશે તો. વિચારવાનું તમારે અને મારે બંનેને છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.